ક્યાંથી આ મગ પુલાવ ખાવા માટે આવ્યા છો? અમે સોમનાથથી આવીએ છીએ. મારા મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નડિયાદની કોલેજ રોડ ઉપર. મારી પાસે તમે આગળ જુઓ તો બદ્રીનાથ મગ પુલાવ કરીને છે, જે છેલ્લા 2 વર્ષથી અવિતરત પણ અહીંયા આગળ મગ પુલાવ વેચે છે. ને એ કોલેજના સ્ટુડન્ટ જે છે અહીંયા આગળ ઘણા લોકો આવે છે ને આનો ટેસ્ટ પણ 1 નંબર છે. મારા નડિયાદના ઘણા બધા મિત્રોએ કીધું હતું કે મગ પુલાવની વિડીયો બનાવી હોય તો બદ્રીનાથથી બનાવજો. તો આજે આપણે આવી ગયા છે બદ્રીનાથ મગ પુલાવવાળા નરેશભાઈના ત્યાં, જે ઘણા જાતના 3 થી 4 જાતના અહીંયા આગળ મગ પુલાવને એવું બધું બનાવે છે. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયાથી આપણે લોકેશન બતાવી દઈએ. તો આ બાજુ તમે જુઓ તો કોલેજ રોડથી તમે જેવા કોલેજથી આવો છો તો અહીંયા આપણી મેન કેનાલ આવી જશે. અને કેનાલથી જેવા તમે આ બાજુ આવશો એટલે જે ટોમેટોસ રેસ્ટોરન્ટ બાજુ જવાનો જે રસ્તો છે અહીંયા આગળ તમને બદ્રીનાથ મગ પુલાવ જોવા મળી જશે. અને અહીંયા આગળ નરેશભાઈ કરીને છે, જે ઘણા ટાઈમથી આગળ બધું બનાવે છે. તો આપણે અંદર જે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો નરેશભાઈ જય મહારાજ. જય મહારાજ. તો નરેશભાઈ હું મારા સબસ્ક્રાઈબરો લઈ તમારે ત્યાં આવી ગયો છું. તો તમે આજે લારી ખોલવાનો ટાઈમિંગ શું છે અને એ બધું મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. ટાઈમિંગ છે આપણે 11 થી 5. બરાબર. અને કઈ કઈ તમે આગળ મગ પુલાવ ને મગ પુલાવ, પનીર પુલાવ, ચીઝ પુલાવ, મગ મસાલા. અચ્છા. અને એની પ્રાઇસ શું છે? મગ મસાલા 50 રૂપિયા છે. અચ્છા. મગ પુલાવ 40 રૂપિયા. બરાબર. પનીર પુલાવ 70, ચીઝ પુલાવ 60. અચ્છા. અને તમે આજે લારી જે છે એ કેટલા ટાઈમથી તમારે ચાલુ છે? 2 વર્ષથી. તો નરેશભાઈ તમે જે મગ પુલાવ જે બનાવો છો એના અંદર શું શું નાખો છો એ પણ મારા સબસ્ક્રાઈબરો થોડું બતાવતા રહેજો. આમાં કોબીજ આવે, ટામેટા આવે છે. બરાબર. ડુંગળી, જો લીલા મરચાં. તો અહીંયા આગળ તમે જુઓ તો આ રીતનું જે આગળ મગ પુલાવ જે બને છે એ પણ આપણે એની મેકિંગ પ્રોસેસ પણ અહીંયા આગળ બતાવી દઈએ. અને જોડે જોડે તમને થોડી એમની જે ઘરાગી જે છે એ પણ બતાવી દઈએ. તો તમે અહીંયા આગળ જુઓ તમને કહ્યું તો અહીંયા આગળ આ ભાઈ પણ છે, થોડા શરમાતા હતા, આપણે એમને લઈ લીધા છે. તો અહીંયા આગળ તમે જુઓ તો ઘરાગી સારી એવી છે અને બેસવા માટેની પણ અહીંયા આગળ સારી એવી વ્યવસ્થા કરી રાખેલી છે. તો નરેશભાઈ જે રીતે તમે બનાવતા જે વસ્તુ અંદર નાખતા એ થોડું બોલતા રહેજો. અને થોડુંક તમે કોઈ દિવસ રજા રાખો છો કે નહીં એ પણ રજા કઈ નહીં. રજા નહીં રાખતા? કામથી રજા રાખીએ એના સિવાય નહીં. અચ્છા. અને તમારા ત્યાં જે કસ્ટમર જે તમારા જે આવે છે એ બેઝિકલી કયા કસ્ટમર કેવા હોય છે? કોલેજના સ્ટુડન્ટ આવે. કોલેજના સ્ટુડન્ટ વધારે હોય છે. બરાબર છે. જો મિત્રો અહીંયા આગળ તમે જુઓ આ મગ પુલાવની રેસીપી છે. એના અંદર જે નાખતા હોય એ કઈ રહી ના જાય હો બોલવાનું. જો મિત્રો અહીંયા આગળ તમે આપણે ઝૂમ કરીએ એકદમ મસ્ત મજાના અહીંયા આગળ મગ પુલાવ તૈયાર થઈ રહ્યા છે. પછી જે રીતે આપણા ત્યાં કસ્ટમર જે માગે એ રીતે મગ પુલાવ તમે અહીંયા આગળ મળી જાય છે. અચ્છા. અને નરેશભાઈ આ ભાભી તમારા વાઈફ છે? ઓકે. તો આપણે થોડું એમને થોડું પૂછી લઈએ. બોલશે, શરમાશે નહીં ને? ઓકે. જો મિત્રો અહીંયા આગળ તમે જુઓ. અચ્છા નરેશભાઈ આપણે તેલ આપણે કયું વાપરીએ છીએ? તેલ આપણે કૈલાસપતિ આવે છે. અચ્છા, કૈલાસપતિ. ઓકે. જો મિત્રો અહીંયા આગળ આખું મોટું તપેલું છે. આ તમે જુઓ તો આખું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો. જો અચ્છા. આ જે એક તપેલું જે છે એ કઢાઈ, એના અંદર એપ્રોક્સ કેટલો મગ પુલાવ બનતા હશે આશરે? 60 થી 70. કેટલા? 60 થી 70 બને. અચ્છા. 60 થી 70 પ્લેટો જેવું. અચ્છા. જો મિત્રો અહીંયા આગળ આપણે અને નરેશભાઈના સાથે એમના વાઈફ પણ એમનો મદદ કરે છે. આ રીતનું અહીંયા આગળ બને છે તાત્કાલિક. હવે જેવું બને અહીંયા આગળ આવી જાય અને એથી સીધું પ્લેટની અંદર અને મસ્ત મજાનું દહીં ને એ બધું અહીંયા આગળ નાખી આપવામાં આવે છે. અને એના અંદર જો અહીંયા આગળ બાલાજીની ઓરિજિનલ સેવ એ જે ચમચી એ જે સીધું થઈ ગયું. સીધું કસ્ટમરને આપી દે. કસ્ટમર સીધા અહીંયા આગળ તમે જુઓ તો આ બાજુ બેસી મસ્ત એ મોજે દરિયા
તો આપણે થોડા કસ્ટમરના પણ થોડા રિવ્યૂ લઈ લઈશું, પણ પહેલાં જે મેકિંગ પ્રોસેસ છે એ આપણે બતાવી દઈએ. તો એ આગળ તમે જુઓ. અચ્છા, આ જે મગ પુલાવ જે છે એ બનવામાં આશરે કેટલી વાર લાગે? 15 થી 20 મિનિટ લાગે. 15-20 મિનિટ જેવું લાગે. ઓકે મિત્રો, તો આપણે આ જે મેકિંગ પ્રોસેસ છે, હવે આના અંદર શું બાકી રહ્યું? આ ચડી જાય એના પછી અંદર એના પછી રાઈસ ને મગ રાઈસ અને મગજ નાખવાના અને મગને તમારો મસાલો. આવે. ઓકે મિત્રો, તો હવે આપણે આ મેકિંગ પ્રોસેસ આપણે જાણી લીધી શું છે. હવે આપણે એમના જે કસ્ટમર છે એમના પણ થોડા રિવ્યૂ લઈ લઈએ કે મગ પુલાવ કેવા છે કેવા નહીં. તો મિત્રો, અહીંયા કે એમના કસ્ટમર અહીંયા મગ પુલાવ ખાતા આપણે અહીં જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? ચૌહાણ સંજય. અચ્છા સંજયભાઈ, તમે આગળ મગ પુલાવ ખાવા ક્યાંથી આવો છો? મેં ઉમરેઠથી આવું. અચ્છા, ઉમરેઠથી. અને મગ પુલાવનો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ સારો છે, મીડિયમ. મીડિયમ છે. અચ્છા, હવે આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ જે મગ પુલાવ છે એના રેટિંગમાં 10માંથી કેટલું રેટિંગ આપશો? 10માંથી 10માંથી કેટલું આપશો? 10માંથી 7 થી 8. 10માંથી 7 થી 8. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ મગ પુલાવ ખાવા માટે આવે? હા. ઓકે. તો મિત્રો, અહીંયા આગળ અમને બીજા પણ કસ્ટમર આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? નંદ. અચ્છા, તમે ક્યાંથી આ મગ પુલાવ ખાવા માટે આવો છો? અમે વાણિયાવાડ. વાણિયાવાડથી. અને કેટલા ટાઈમથી મગ પુલાવ તમે ખાવા આવો છો? અમે 3-4 મહિનાથી આવી. અચ્છા, 3-4 મહિનાથી. તો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ બહુ જ સારો હોય છે. એમાં દહીં હોય, ચટણી, તીખું, ચટપટ, મજા આવે છે. અચ્છા, આ જે એક પ્લેટ જે છે એની પ્રાઇસ શું છે? 40 રૂપિયા. 40 રૂપિયા ખરેખર વસૂલ થાય છે ખરા? હા, ખરેખર નામી 40 રૂપિયામાં જેટલું ભરપેટ આવે. અચ્છા, તમે પોતે બેઝિકલી ક્યાંના છો? અમે જામનગરથી. જામનગર. તો જામનગરના મારા જે ફોલોઅર જે આ વિડીયો જોઈ રહ્યા છે અને એ લોકો જો નડિયાદ આવે તો તમે એ લોકોને કહેશો કે આગળ ખાવું જોઈએ? ખરેખર બદ્રીનાથના મગ પુલાવ ખાવા લાયક હોય છે ને આવવા પર જોઈએ ખાવા. અચ્છા, રેટિંગની બાબતો તમે 10માંથી આ મગ પુલાવનો કેટલું રેટિંગ આપશો? 10માંથી હું 9 આપી શકું. 9 આપશો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આપણે બીજા પણ કસ્ટમર અહીંયા મગ પુલાવ ને બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ પરમાર કરુણાલ. અચ્છા, અને સાહેબ તમારું નામ? ડબલ નકુમ. અચ્છા સાહેબ, તમે ક્યાંથી આ મગ પુલાવ ખાવા માટે આવ્યા છો? અમે સોમનાથથી આવીએ છીએ. આ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. અચ્છા, તમે બેઝિકલી હા. સોમનાથના છો? હા, અચ્છા, સોમનાથના છો બેઝિક. અમે રોજ છે ને રોજ અહીંયા મગ પુલાવ ખાવા આવ્યા છે. ખૂબ જ સરસ મગ પુલાવ હોય છે અહીંયા. અચ્છા. તો આપણે એવું કહેવાય કે આ મગ પુલાવની પ્રાઇસ શું છે? મગ પુલાવની પ્રાઇસ 40 રૂપિયા છે. 40 રૂપિયા વસૂલ થાય છે ખરા? 40 રૂપિયા વસૂલ થાય છે. અચ્છા, તો જે તમારી વિડીયો મારા ફોલોઅર્સ જે જોઈ રહ્યા છે અત્યારે, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એને અમે એ જ કહેવા માંગીએ કે તમે પણ અહીંયા આવો, મગ પુલાવ ટેસ્ટ કરો ને એનો આનંદ માણો. ખૂબ જ સરસ મગ પુલાવ આવે છે અહીંયા. અચ્છા, અને ખાધા પછી કોઈ એસિડિટી કે એવું કોઈ નહીં, પણ? કોઈ વસ્તુ નહીં. ઓકે, થેન્ક યુ.